જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું રાય સર તમારું મારા ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ધોરણ 10 અંગ્રેજી યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ. આપણે આની પહેલાની લેક્ચરની અંદર આપણે જોયું હતું કે બ્લુપ્રિન્ટ, કે કેવી રીતે અંગ્રેજીની અંદર કયા ભાગમાંથી કેટલા માર્કનું પૂછાય છે પેપરની અંદર, કેટલા માર્કનું ગ્રામર હોય છે, કેટલા માર્કનું ટેક્સ્ચ્યુઅલ પાર્ટ હોય છે, એ આપણે જોઈ ગયા આની પહેલાના લેક્ચરની અંદર. તો હવે આપણે આ લેક્ચરની અંદર જે છે એ આપણે જોવાના છીએ યુનિટ 1, જે આપણે ટેક્સ્ટબુક જે છે સેકન્ડ લેંગ્વેજ છે એનું યુનિટ 1, એની અંદર પણ આપણે જોવાના છીએ ભાગ 1 અગેન્સ્ટ ધ ઓડ જે છે આખા યુનિટનું નામ છે. આની અંદર ટોટલ 3 પાર્ટ છે. આની અંદર ટોટલ કેટલા પાર્ટ પડે છે? આની અંદર ટોટલ 3 પાર્ટ પડે છે. 3 પાર્ટ આની અંદર ટોટલ આપણને જોવા મળે છે. ચલો થોડીક પેન્સિલ જે છે એ આપણે થોડીક ઘાટી કરી દઈએ. ચલો 3 પાર્ટ આપણને જોવા મળે છે. કોની અંદર? તો કે અગેન્સ્ટ ધી ઓડ ની અંદર. અગેન્સ્ટ ધી ઓડ, અગેન્સ્ટ એટલે શું થાય? તો કે ભાઈ સામા, એની સામે, અને ઓડ એટલે કે પ્રવાહે. તો સામા પ્રવાહે આની અંદર મુશ્કેલીઓ આપેલી છે. ઓડ્સ એટલે કે આપણે સમજી શકીએ કે એક જાતનું મુશ્કેલી, કે જે મુશ્કેલીઓ આવે છે એની અગેન્સ્ટ, એની સામે રહીને કઈ રીતે એનો ઉકેલ લાવવો, એ આપણને આ યુનિટની અંદર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદરથી શોર્ટ નોટ વારંવાર જે છે એ બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા હોય છે. એટલે આપણે જ્યારે પાર્ટ 2 લાવશું ત્યારે આપણે જે 3 ભાગ આની અંદર કરવાના છીએ, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3, 3 સ્ટોરી આપેલી છે. એક પહેલું છે ટ્રેક્સ ટુ તાજનગર, સેકન્ડ છે સીતાપુર સ્લાઇટ, અને થર્ડ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તો એની અંદર આપણે પાર્ટ 1 લાવીએ છીએ ટ્રેક્સ ટુ તાજનગર, એનું જ પાર્ટ 2 લાવશું, જેની અંદર આપણે જોશું કે એની અંદર કયા કયા પ્રશ્નો જે છે એ પૂછાય છે, શોર્ટ નોટ કેવી રીતે બનશે, અને આની પહેલા છેલ્લા 2-3 વર્ષની અંદર કયા વર્ષે આ શોર્ટ નોટ પૂછાયેલું છે, આમાંથી કયા પ્રશ્નો પૂછાયેલા છે, એ વિડીયો આપણે આની અંદર મૂકશું. એટલે કે 3 પાર્ટ છે, 3 પાર્ટના 2 પાર્ટ બનશે, એટલે ટોટલ એક યુનિટના બનશે 6 પાર્ટ. આની અંદર તમને હું ટ્રુ ફોલ્સ પણ લઈને આવીશ, કે અગાઉના પેપરની અંદર જે ટ્રુ ફોલ્સ પૂછાણા હોય, એટલે ખૂબ અગત્યનો લેક્ચર છે. તમારા વિદ્યાર્થી મિત્રો, ભાઈ બહેન, કે તમારા જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય અથવા તમારું કોઈ ગ્રુપ હોય, એમાં લેક્ચર જરૂર શેર કરજો. ખૂબ જ અગત્યનો લેક્ચર છે, કે આજે એવું બની શકે કે બોર્ડમાં આમાંથી તમારે શોર્ટ નોટ પૂછાઈ શકે, ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે. એટલા માટે પૂરેપૂરું ધ્યાન રાખીને આ લેક્ચરને આપણે કરવાનું છે. તમારે ટેક્સ્ટબુકમાં પેન્સિલ ખુલ્લી રાખવાની છે, બુક ખુલ્લી રાખવાની, પેન્સિલ ખુલ્લી રાખવાની છે, અને જેમ જેમ આપણે લખતા જઈએ, કરતા જઈએ, એવી રીતે તમારે મહેનત કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે હેડિંગ સમજી લઈએ કે ટ્રેક્સ ટુ તાજનગર. હવે આ તાજનગર શું, ટ્રેક્સ શું છે? સોરી, પહેલા આપણે જોઈ લઈએ ટ્રેક્સ. ટ્રેક્સ એટલે શું? ટ્રેક એટલે શું થાય? તો કે ભાઈ ટ્રેક એટલે થશે પાટો. આપણે જોઈએ છીએ કે ભાઈ ટ્રેનનો ટ્રેક હોય એ છે પાટો. યુનિટને પહેલા હેડિંગને સમજીએ. તાજનગર જે છે એક જગ્યાનું નામ છે. શું છે? જગ્યાનું નામ છે, જે દિલ્હી આગળ આવેલું છે, તાજનગર. તો આને આપણે રિલેટ કરી શકીએ કે ભાઈ પાટો અને તાજનગર રિલેટ કરી શકીએ કે અહીંયા ક્યાંક ને ક્યાંક આપણને કોની વાત જોવા મળશે? રેલવે સ્ટેશનની. કોની વાત જોવા મળશે અહીંયા? રેલવે સ્ટેશન. બરોબર. તો રેલવે સ્ટેશનની વાત આપણને જોવા મળશે એવું લાગે છે હેડિંગ ઉપરથી. કારણ કે આપણે જે છે મૂવી કોઈ પણ શરૂ થતું હોય તો આપણે પહેલા શરૂઆતમાં હેડિંગ હોય, એના ઉપરથી આપણે નક્કી કરીએ કે ભાઈ આ મૂવીની અંદર શું હશે, કોમેડી મૂવી છે, હોરર છે, કે કેવું છે. એવી રીતે આપણે ટ્રેક્સ ટુ તાજનગર ઉપરથી આપણે ડિસાઈડ કરી શકીએ કે ભાઈ આમાં કંઈક રેલવે સ્ટેશનની વાત કરવામાં આવી છે, કારણ કે પાટો આપેલો છે એટલા માટે. તો આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ ટ્રેક્સ ટુ તાજનગર પાર્ટ 1. આ છે આપણો પાર્ટ 1. આ આપણો છે પાર્ટ 1. ક્લિયર? પાર્ટ 1 છે. પાર્ટ 2 આના ઉપર જ આવશે, પણ એની અંદર આના રિલેટેડ પ્રશ્નો આપણે જોવા મળશે ટ્રેક્સ ટુ તાજનગર. અને પછી પાર્ટ 3 આવશે, એ હશે સીતાપુર સ્લાઇટ, અને એનું પાછું પાર્ટ 4 આવશે, એના પ્રશ્નો જોવા મળશે. અને પછી હશે પાર્ટ 5, જેનું હશે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, અને પાર્ટ 6 હશે, એના રિલેટેડ પ્રશ્નો આપણને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. જય શ્રી રામ નામ લઈને, જય હિન્દ કરીને આપણે સ્ટાર્ટ કરીએ આપણું ફર્સ્ટ લેક્ચર.
For 25 years, the residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. હવે for 25 years છેલ્લા 25 વર્ષથી the residents, હવે residents નો અર્થ શું થશે તો કે રહેવાસી. શું થશે? રહેવાસી. બરોબર. રેસિડેન્સ એટલે કે રહેવાસી, કે જે ત્યાં લોકો રહે છે. ઓફ તાજનગર, ક્યાંના લોકો તો કે તાજનગર લોકો, જે ગામ છે તાજનગર નામનું જે ગામ છે ત્યાં. ક્યાં આવેલું છે તો કે નિયર એટલે કે નજીક ગુડગાંવ. ક્યાં આવેલું છે? નિયર ગુડગાંવ. લોબિડ ફોર અ રેલવે સ્ટેશન. લોબિડ ફોર અ રેલવે સ્ટેશન એટલે કે લોબિડ એટલે કે માંગણી કરવી. લોબિડ એટલે શું થશે? લોબિડ એટલે કે માંગણી કરવી. લોબિડ એટલે થશે માંગણી કરવી. ફોર અ રેલવે સ્ટેશન, કોના માટેની માંગણી કરી તો કે રેલવે સ્ટેશન માટેની તેઓએ માંગણી કરી. રેલવે સ્ટેશન માટેની તેઓએ માંગણી કરી છે. લોબિડ એટલે કે માંગણી. લોબિડ એટલે શું થશે? માંગણી. શેના માટેની માંગણી કરી તો કે રેલવે સ્ટેશન માટેની માંગણી કરી. રેલવે સ્ટેશન માટેની માંગણી કરી. ક્યાં તો કે ઇન ધેર વિલેજ, પોતાના ગામની અંદર રેલવે સ્ટેશનની માંગણી કરી. વિદ્યાર્થી મિત્રો, એટલે કે છેલ્લા 25 વર્ષ પહેલા જે છે એ રેસિડેન્સ ઓફ તાજનગર, તાજનગરના રહેવાસીઓ જે છે તેઓ જે છે ક્યાં આવેલું છે તાજનગર તો કે નિયર ગુડગાંવ, જે લોબિડ ફોર અ રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશન માટેની તેઓએ એના ગામની અંદર જે છે એ માંગણી કરી. સૌ પ્રથમ જે છે એમને માંગણી કરી. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, વેન એટલે કે જ્યારે તેઓના ડિમાન્ડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો ડિમાન્ડ એટલે કે એમનું માંગ, બરોબર. માંગણી, ડિમાન્ડ એટલે પણ શું થાય? એની માંગણી. વોઝ નોટ મેટ, બરોબર. મીટ નું જે છે V2 આપેલું છે, આ એનું V1 છે. મીટ નું V2 આપેલું છે મેટ, બરોબર. જ્યારે તેના ડિમાન્ડ જે છે એ મળ્યા નહીં ત્યારે ધ વિલેજર્સ ડિસાઇડેડ, વિલેજર્સ એટલે ગામના લોકો, ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇનટુ ધેર ઓન હેન્ડ, ત્યારે તેઓએ ડિસાઇડેડ એટલે કે શું થશે તો કે નક્કી કરવું. શું થયું તો કે નક્કી કરવું. ટુ ટેક મેટર્સ, મેટર્સ એટલે શું થશે તો કે તેઓના બાબત, બરોબર. મેટર્સ એટલે કે બાબત. ઇનટુ ધેર ઓન હેન્ડ, પોતાના હાથમાં લેવાનું તેઓએ નક્કી કર્યું આ બાબતને, કે જે રેલવે સ્ટેશનની જે બાબત છે, બરોબર, એ તેઓ જે છે પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. ધે પુલ્ડ એટલે શું થશે કે તેઓએ ભેગું કર્યું. ઇન 21 લાખ રૂપીસ, કેટલા? 21 લાખ રૂપિયા. એન્ડ બિલ્ટ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, પોતે નિર્ણય લીધો કે અમે 21 લાખ રૂપિયા ભેગા કરીને અને પોતે જે છે તેઓએ રેલવે સ્ટેશન બનાવવાનું શરૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, આપણને વિચાર આવે 21 લાખ રૂપિયામાં રેલવે સ્ટેશન, પણ એ જે તે સમયની વાત છે ત્યારે 21 લાખ રૂપિયા જે છે એ ઘણું કહેવાતું. ત્યારે 21 લાખ રૂપિયા જે છે એની જે છે વેલ્યુ બહુ વધારે હતી. ત્યારની વાત છે. ત્યારે તેઓએ નક્કી કર્યું કે આપણે જે છે એ 21 લાખ રૂપિયા ભેગા કરીને અને આપણે જે છે રેલવે સ્ટેશનનું બાંધકામ કરશું. તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ રેલવે સ્ટેશન જે છે અહીંયા જોઈ શકો છો તમે કે કોઈ રેલવે સ્ટેશન જેવું કઈ છે નહીં અહીંયા, બરોબર. અને પછી જ્યારે તેઓએ મળીને બનાવ્યું ત્યારે અહીંયા તાજનગર જે છે એ રેલવે સ્ટેશન જે છે એ અહીંયા જોવા મળે છે. કે વિદ્યાર્થી મિત્રો, જ્યાંથી ટ્રેક પસાર થાય ત્યાં તમે રેલવે સ્ટેશનની માંગણી જે છે એ તમે કરી શકો છો. ચાલો, આ પેરેગ્રાફની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. હવે આપણે આગળ જઈએ. મોસ્ટ ઓફ ધ 3000, બરોબર, મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર. મોસ્ટ ઓફ ધી 3000 પીપલ એટલે કે જે વધારે હતા ગામની અંદર, કેટલા? 3000 લોકો. વધારે કયા હતા? 3000 લોકો જે હતા પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર, તેઓ શું હતા? ફાર્મર હતા. મોસ્ટ ઓફ, વધારાના લોકો જે હતા, બરોબર, એ શું હતા? ફાર્મર, બરોબર. ફાર્મર એટલે કે આપણે જાણીએ છીએ શું થશે? ફાર્મર એટલે ખેડૂતો. ફાર્મર્સ એટલે કે ખેડૂતો, બરોબર. તેઓ શું હતા? ખેડૂત હતા, જે ગામની અંદર રહેતા હતા વધારે પડતા. બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? લખજો તીવ્ર ઈચ્છા. તીવ્ર ઈચ્છા, ડિઝાયર એટલે કે ઈચ્છા, બરોબર. તેની પૂરેપૂરી તીવ્ર ઈચ્છા હતી. ટુ હેવ અ સ્ટેશન ઇન ધેર વિલેજ, કે તેના ગામની અંદર સ્ટેશન રહે અથવા સ્ટેશન બને, એવી ફાર્મર્સ લોકો એટલે કે ખેડૂતોની ઈચ્છા હતી કે ગામની અંદર જે છે રેલવે સ્ટેશનનું જે છે નિર્માણ થાય. એન્ડ એવરીબડી કોન્ટ્રીબ્યુટ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, કે એવરીબડી એટલે કે બધા જ લોકો કોન્ટ્રીબ્યુટેડ એટલે શું થશે? ફાળો. કોન્ટ્રીબ્યુટેડ એટલે શું થશે તો કે ફાળો. એકોર્ડિંગ ના મુજબ,
ટુ ધેર કેપેસિટી, પોતાના ક્ષમતા, કેપેસિટી એટલે કે ક્ષમતા, બરોબર, પોતાના ક્ષમતા મુજબ જે છે બધા જે છે એ ફાળો આપે. રેન્જિંગ ફ્રોમ, હવે રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. હવે જો રેન્જિંગ, આ રેન્જિંગ નો શું થાય અર્થ, તો કે સ્કેલ. રેન્જિંગ એટલે સ્કેલ આપણે માની શકીએ કે ભાઈ 1 થી 10, તો આપણે સમજી શકીએ કે 1 થી 10 ના વચ્ચેના બધા આંકડા આવી જાય. એવી રીતે રેન્જ ગોઠવવામાં આવ્યું કે ભાઈ 3000 રૂપિયાથી લઈને કેટલા રૂપિયાથી, તો કે 3000 રૂપિયાથી લઈને કેટલા હજાર, તો કે 75,000, કેટલા હજાર સુધી, તો કે 75,000 રૂપિયા. 75,000 રૂપિયાનો જે છે એ સ્કેલ બાંધવામાં આવ્યું છે કે 3000 થી લઈને 75,000 વચ્ચે તમે જે છે કોન્ટ્રીબ્યુટ કરી શકો. પોતાના કેપેસિટી મુજબ વધારે ગરીબ હોય તો 3000 રૂપિયા આપી શકો, અને બહુ વધારે પડતા તમારી પાસે પૈસા હોય, તમે ડોનેટ કરવા માંગો છો તો 75,000, પણ કોઈ ઉપર દબાણ નહીં, એટલે તમને સ્વૈચ્છિક જે આવે એ તમે ડોનેટ કરી શકો છો. They donate money for the station and we started the construction in January 2008. તેઓએ ડોનેટ કર્યું, ફાળો આપ્યો રેલવે સ્ટેશન માટે, અને તેઓએ પછી સ્ટાર્ટ કર્યો, શરૂઆત કરી તેઓએ, બરોબર, તેઓએ શરૂઆત કરી. ધ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ. કન્સ્ટ્રક્શન એટલે શું થશે, કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ, બરોબર, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. ક્યારે શરૂઆત કરી હતી, કે જાન્યુઆરી 2008, બરોબર. આ ડેટ યાદ રાખજો, આઈએમપી છે. આ ટ્રુ અને ફોલ્સ ની અંદર વારંવાર જે છે પૂછાતું હોય છે કે ભાઈ લોકોએ જે છે કન્સ્ટ્રક્શન જે છે ક્યારે સ્ટાર્ટ કર્યું, કે જાન્યુઆરી 2008 માં. આ હું તમને ખોટા ખરા જ્યારે હું તમને કરાવીશ ત્યારે પણ હું તમને આ જે છે તમને આના પ્રશ્નો તમને આપીશ. કોણ કહે છે, તો કે શેઠ રણજીત સિંહ, ફોર્મર વિલેજ સરપંચ, બરોબર, ફોર્મર વિલેજ સરપંચ, બરોબર. કોણ કહે છે આ, તો કે રણજીત સિંહ, બરોબર. ફોર્મર એટલે શું થશે, તો કે ભૂતપૂર્વ જે વિલેજના, ગામના જે સરપંચ હતા તેઓ જે છે એ આ વાક્ય બોલે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ આગળ જઈએ. There are a large number of people in a village who needed to go to Gurgaon, Delhi and Rewar. There are large number of people, ઘણા બધા એવા માણસો હતા વિદ્યાર્થી મિત્રો ગામડાની અંદર, in their village એટલે એના ગામની અંદર, who એટલે કે જે નીડેડ એટલે જરૂરિયાત હતી, ટુ ગો ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર, કે જેને દિલ્હી, રેવાર અને ગુડગાંવ જવાની જરૂર. વિદ્યાર્થી મિત્રો આપણે વિચારી શકીએ કે ભાઈ ગામડાની અંદર બધી સગવડતા ન હોય જે સિટીની અંદર આપણને જોવા મળે છે, તો અમુક ધંધાકીય બિઝનેસ કે ભણતર માટે એને જે છે એ સિટીની અંદર જવું પડે છે. તો આ વિલેજની અંદર એ જ પ્રોબ્લેમ હતું કે લોકોને ગુડગાંવ, દિલ્હી અને રેવાર જવાની જરૂર પડતી હતી, કે અમુક વર્કના લીધે, કોઈ બિઝનેસના લીધે, કોઈ ભણતરના લીધે, કોઈ અન્ય કાર્યના લીધે, એના માટે. તો ધેર આર સ્ટુડન્ટ્સ, જો અહીંયા વાત કરવામાં આવી, ધેર આર સ્ટુડન્ટ્સ કે વિદ્યાર્થીઓ છે, they are students who go to colleges, બરોબર. એવા વિદ્યાર્થીઓ છે કે જેને કોલેજીસ જવું પડે છે. દિલ્હી કોલેજ હોય તો એને દરરોજ અપડાઉન કરવું પડે. Now we had to either go to હલીમંડી or પાટલી. શું કે છે, અમારે જવું પડતું ક્યાં, તો કે હલીમંડી અથવા પાટલી. હવે એમને મુખ્ય ક્યાં જવાનું હોય, તો કે દિલ્હી, રેવાર અથવા ગુડગાંવ, પણ એને નજીકનું રેલવે સ્ટેશન કઈ નજીક પડે, તો કે હલીમંડી અથવા પાટલી. આ બે જે છે આ રેલવે સ્ટેશન એવા છે કે તેઓને જે છે એક નજીક પડતા, તો એને એ જગ્યાએ પકડવા માટે તાજનગર થી એને ક્યાં જવું પડતું, ટુ કેચ અ ટ્રેન પકડવા માટે. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર. આ બંને કયા, આ બંને હલીમંડી એન્ડ પાટલી, આ બંને જે છે કેટલા હતા, 6 કિલોમીટર કોનાથી દૂર હતા, તો કે તાજનગરથી. તાજનગરથી ટોટલ 6 કિલોમીટર જે છે એ દૂર જે છે એ હતા. વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. આના અંદરથી જે છે વારંવાર તેઓ જે છે એ પૂછતા હોય છે ટ્રુ ફોલ્સ, એટલા માટે. ચાલો આગળ. We thought when the railway line passed through the village we would have a station here. We thought એટલે કે તેઓએ વિચાર્યું કે when the railway line pass, કે જ્યારે અહીંથી રેલવે પાટો પસાર થાય છે, થ્રુ એટલે કે અહીંથી, ધ વિલેજ પાસેથી, તો we would have a railway station, તો અહીંયા રેલવે સ્ટેશન હોવું જ જોઈએ. સાચી વાત છે કે ભાઈ 6 કિલોમીટર જવું કઈ સહેલી વાત નથી. અત્યારના જમાનાની અંદર આપણને ખબર છે કે આપણે નીચે જવું હોય, ફ્લેટમાં રહેતા નીચે જવું હોય, બહાર નીકળવું હોય દૂધ લેવા, તોય ગાડી લઈને જઈએ, બરોબર. અને ત્યારે તો લોકો હાલીને જતા, પણ
ચાલીને જવામાં ચાલીને આવવામાં સમયનો બગાડ થાય. બીજી વસ્તુ એને વાહન ઉપલબ્ધ ન થાય એ સમયની વાત કરીએ. હવે આજના સમયમાં તો રેપિડો ને ફલાણું ને હું આવી ગયું છે એટલે આપણે બહાર નીકળીને ફોનમાં દબાવીએ એટલે આવીને આપણને ઘરેથી લઈ જાય છે. એ જમાનામાં તેવું હતું નહીં એટલે એ લોકોને બહુ વળ પડતું, કારણ કે વરસાદ હોય, ગરમી હોય, ઠંડી હોય તેને હાલીને જ જવું પડે એટલા માટે, બરોબર. તો તેઓએ વિચાર્યું કે ભાઈ અહીંથી તો પાટો છે તો અમારે રેલવે સ્ટેશન અહીંયા હોવું જ જોઈએ, બટ ધેટ ડીડન્ટ હેપન, પણ તે શક્ય બન્યું નહીં, કારણ કે સરકારી યોજના છે, આની અંદર બહુ બધું તમે ડિમાન્ડ કરો ને તમને મળી જાય એવું છે નહીં, બરોબર. એટલે તેઓએ ડિમાન્ડ કર્યું પણ તેવું મને મળ્યું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982. તેઓએ ડિમાન્ડ એટલે કે પોતાની માંગણી રેઝ એટલે કે ઉપાડ્યું ક્યારે, તો કે 1982 ની અંદર, 1982, બરોબર. ત્યારે કદાચ તમારા પપ્પા નહીં જન્મા હોય, એની પહેલાની વાત છે, બરોબર. 1982 ની અંદર તેઓએ જે છે એ માંગણી ઉપાડી એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને કન્ટિન્યુઅસલી એટલે કે સતત, કન્ટિન્યુઅસલી એટલે શું થશે, સતત, કન્ટિન્યુઅસલી એટલે કે સતત, આસ્કિંગ એટલે માંગણી કરવી, ફોર ઇટ, ઇટ એટલે કોની, તો કે રેલવે સ્ટેશનમાં, રેલવે સ્ટેશનની તેઓ એક સતત માંગણી કરી કે અમારે ફૂલ જરૂર છે, અમને રેલવે સ્ટેશન અહીંયા બનાવી આપો. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ that they did not have a fund. પણ રેલવે વાળાએ તેઓને કહ્યું કે અમારી પાસે જે છે એ ફંડ નથી, બરોબર. એવો એ ફંડ નથી. શું કીધું? અમારી પાસે જે છે એ ફંડ નથી, બરોબર. એવો પાસે ફંડ્સ નથી. ફંડ્સ એટલે શું થાય, તો કે ભાઈ ફંડ એટલે થાય નાળો, એટલે કે રૂપિયા, બરોબર. શું થશે? ફંડ એટલે કે નાળો, અથવા કે આપણે એને કહી શકીએ કે રૂપિયા. તેઓ રેલવે સ્ટેશન વાળાએ ડાયરેક્ટલી ના પાડી દીધી કે અમારી પાસે જે છે એ છે નહીં. આગળ, સો ફાઇનલી વી ડિસાઇડેડ, તેઓએ અંતે નક્કી કર્યું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, અમે અમારું જે છે જાતે ઘડતર કરશું રેલવે સ્ટેશનનું. અમુક વાર જીવનમાં એવું થાય વિદ્યાર્થી મિત્રો કે આપણે બહુ બધું પ્રયત્ન કરીએ ત્યારે આપણને ન મળતું, ત્યારે આપણે નિર્ણય લેતા હોઈએ કે હવે આ કાર્ય હું જ કરીશ, કોઈની સહાયતા મારે લેવી નથી. અને બધાની લાઈફમાં આવું આવે જ ચાન્સ કે જાતે નિર્ણય લેવું જ પડે. એટલે તેઓએ જે છે ઘણી બધી માંગણી કરી, ઘણા પ્રયત્નો કર્યા, પણ તેઓને મળ્યું નહીં. એટલે એવું નક્કી કર્યું કે હવે અમે જાતે ગણતર કરશું. આ વાક્ય કોણ કહે છે? સેઇડ હુકમચંદ, અ મેમ્બર ઓફ કમિટી, બરોબર. એના કમિટીના જે છે એક મેમ્બર હતા, બરોબર. તેઓ સભ્ય હતા, એમને જે છે આ વાતને રજૂઆત કરી. મોસ્ટ આઈએમપી હતું. હવે આગળ જોઈએ. એઝ અ રિઝલ્ટ, હવે એના પરિણામે શું થયું? એઝ અ રિઝલ્ટ, બરોબર. એઝ અ રિઝલ્ટ, હવે એના પરિણામે શું થયું, તો કે એના પરિણામે શું થયું? ધ પંચાયત, એના હિસાબે શું થયું? ધ પંચાયત પાસ રિઝોલ્યુશન ઇન 2008. પંચાયત એક રિઝોલ્યુશન પાસ કર્યું, ખરડો, જેને આપણે કહીએ છીએ ઠરાવ. શું કહીએ છીએ આપણે? એને આપણે કહીએ છીએ ઠરાવ, બરોબર. તેવો એક ઠરાવ પાસ કર્યો ક્યારે? 2008માં. ડેટ વિદ્યાર્થી મિત્રો ખૂબ યાદ રાખજો. એક્ઝામિનરને જ્યારે પેપર અઘરું કાઢવું હોય છે, ટ્રુ ફોલ્સ જ્યારે એ ડેટ મૂકે છે, યર મૂકે છે, ત્યારે આપણે ફસાઈ જતા હોઈએ છીએ. રિઝોલ્યુશન ક્યારે પાસ થયું? યાદ રાખજો, 2008માં. સેઇંગ that since the railway was not able to build a railway station for them, અને તેઓએ શું કર્યું? તો કે since ત્યારથી જે છે રેલવે સ્ટેશન was not built to station for them, તેઓ માટે રેલવે સ્ટેશન બનાવી આપશે નહીં. they would do it for themselves and with their own money. પછી તેઓએ જે છે પોતાની જાતે બનાવ્યું અને પોતાના પૈસે જે છે બનાવ્યું. આપણે જોયું હતું કે ભાઈ હમણાં રેન્જ સ્કેલ નક્કી કરી હતી કે નાળો ભેગો કર્યો હતો 21 લાખ રૂપિયાની. સૂન અને જતા નજીક જ બને એટલી વહેલા જલ્દી an 11-member team was formed and the team started collecting the money from the village. અને 11 સભ્યો કેટલા હતા ટોટલ? આ યાદ રાખજો, આઈએમપી 11 સભ્યો હતા ટીમની અંદર, અને તેઓએ ટીમ બનાવીને કલેક્ટિંગ એટલે કે ભેગું કરવા નક્કી કર્યું પૈસાને, બરોબર, ગામવાળા પાસેથી, બરોબર. તો તેઓએ નક્કી કર્યું અને પછી જે છે 11 જણાની ટીમ બનાવી અને પછી તેઓએ જે છે નાળો ભેગું કરવાનું નક્કી કર્યું. હવે અંતે જોઈએ. On 7 January 2010, 7 જાન્યુઆરી 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have spent a single rupee started operation. હવે આ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે, આમાંથી ટ્રુ ફોલ્સ પૂછાઈ શકે છે કે 7 જાન્યુઆરી 2010 as a result, એના પરિણામે શું થયું? in their efforts, પોતાના મહેનતથી,
પોતાના જુસ્સાથી, પોતાના જે છે એ નિર્ણય કરેલા જે છે શબ્દોથી મહેનત કરીને, એફર્ટ નાખીને, પ્રયત્ન કરીને ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન, પ્રથમ એવું રેલવે સ્ટેશન બન્યું ઇન ધી કન્ટ્રી એટલે કે દેશની અંદર, ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ સ્પેન્ડ, કે રેલવે વાળાએ ખર્ચ કર્યો નથી. સ્પેન્ડ એટલે ખર્ચવું. અ સિંગલ રૂપી, એક પણ રૂપિયો જે છે એ રેલવે વાળાએ જે છે આની અંદર ખર્ચ કરેલો નથી. એવો ભારતનો જે છે એ કન્ટ્રીનો જે છે પહેલો રેલવે સ્ટેશન બન્યો એન્ડ સ્ટાર્ટેડ ઓપરેશન, અને આ ઓપરેશન જે છે એ સ્ટાર્ટ થયું. મોસ્ટ આઈએમપી પાર્ટ છે આ, મોસ્ટ આઈએમપી પાર્ટ છે, યાદ રાખજો. હવે આપણે નેક્સ્ટ જ્યારે પાર્ટ લાવશું, અત્યારે આપણે પાર્ટ 1 પૂરો, જ્યારે આપણે પાર્ટ 2 લાવશું આની અંદર આપણને શું જોવા મળશે તો કે ક્વેશ્ચન આન્સર જોવા મળશે. બીજું શું જોવા મળશે? શોર્ટ નોટ જોવા મળશે. શું જોવા મળશે? શોર્ટ નોટ જોવા મળશે. બીજું શું જોવા મળશે? ટ્રુ ફોલ્સ જોવા મળશે. તો નેક્સ્ટ લેક્ચર માટે જે છે તમે તૈયાર રહેજો. પાર્ટ 1 આપણે પૂર્ણ કર્યું. ત્યારે તમારે જે છે પાઠ્યપુસ્તક આ યુનિટ જે છે પાર્ટ 1 તમારે 2 વાર 3 વાર વાંચવાના છે વિદ્યાર્થી મિત્રો. થોડુંક કરશું એટલે વર્ષની અંદર પૂરું થઈ જશે. અને ટાર્ગેટ આપણે એ જ રાખવાનું છે કે વર્ષના એન્ડમાં તમારે અંગ્રેજીમાં સિંગલ ડાઉટ ન હોય અને બને ત્યાં સુધી સારા માર્ક આપણે 80 માંથી સ્કોર કરવાનો આપણે પ્રયત્ન કરીશું. તો એના માટે આપણે પૂરેપૂરું તૈયાર રાખશો. હું અહીંયા તમારી સાથે 100% મહેનત કરીશ અને તમારે પણ જે છે એ 100% તમારે મહેનત કરવાનું છે. અને તમારા વિદ્યાર્થી મિત્રો, તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા ભાઈ બહેન કે જેટલા હોય છે એને આ વિડીયો શેર કરવાનું છે, જે એને પણ ઉપયોગી થાય અને એ પણ સારા માર્ક સ્કોર કરી શકે એટલા માટે. તો આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ વિરામ રાખીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચર સાથે પાર્ટ 2 સાથે મળીશું ફરીવાર. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.